હાલો હવે ઘર આવી ગયું આપણું. આપણું ઘર આવી ગયું? હા બેન કેટલું આઘું છે? એટલે આવી ગયું એમ કે આઘું નથી, હવે આ આવી ગયું ઘર. શું કેટલું ક્યાં આઘું? આ ઘર. આ રીવી આપણું ઘર? હા આ તે કયું હા શું આ? હાસુ તેલ લાગે કયું હાસુ. આપણે બીજા ઘરે આવી ગયા લાગે છે. બીજા ઘરે નહીં, આ જ મારું ઘર છે. આ મારા ગોળા. આ હું હે? ઈ રવા દે પણ ક્યાં લઈને હાલતી તા. આ દૂધી કહેવાય. ઈ શું ઉપયોગમાં આવે? આ દૂધી શાક ખા ને એટલે તને થોડી થોડી બુદ્ધિ આવે. મારામાં જ ઘણી બુદ્ધિ છે. આ તમે કીધું તું ઈ માયલું તો કઈ હે તો નહીં આયા. આખા ભંડાર ભર્યા પૈસાના. પૈસાના ભંડાર ભર્યા હોય તો પણ આ મકાન તો હરાવો ને. તમે તો એમ કીધું તું કે હું તને રાણીની જેમ રાખીશ, આ તો મને દાસીની જેમ રાખશો. રાણીને ઘોડે જ રાખવાની, તને ક્યાં હેઠે હાલવાની જ દેવાની. એથી હાલવા નથી દેવાની. નકરી પોદરાની બાઈસ આવે છે. પોદરાન માર ભેંસું તો 8 જેવી છે. કઈ કાઢી લેવાનું નથી. બે ઘડીક બે. આયા હા તે આયા નહીં તો ક્યાં તારે અધીર બેવું છે? ઓલું ડંડલોક નું ગાર્ડન સેટિંગ એવું નથી? દંડલોક ના અમાર ન હોય. આન માં બે એટલે પોસું જ લાગશે તને. પાણી બાણી તો પાવ. પાણી મારે જ પાવાનું. તો તમારે જ પાવાનું હોય ને. બાયડી છે કાયા શું છે એ નહીં ખબર પડે. ધમકુડી આપણે તો ફસાઈ ગયું આવી. હવે શું કરશું? ના તેડવા આવ્યો ત્યારે જ મોટી મોટી જ ફાડતો તો. મારે તો આટલું છે ને આટલું છે ને. આ તને શેની જેવું ઘર લાગે? હાલે પાણી પીઓ. આમાં તો કીડિયું છે. એ જોય આલતા પીવું. ના મને ઈ કીડિયું ના હાડક્યા ન હોય, પી જા. ના ભાઈ મારે નથી પીવું. લે બાયડી કઈ જાતની મળે એ જ નથી ખબર પડતી. આ ઓસરૂમ ના હોય? ઓશરૂમ તો આ મોટે ધારું રહ્યું એ બધું ઓશરૂમ જ કહેવાય. એટલે હું અમારે ખુલ્લામાં જવાનું? ખુલ્લામાં એમ બધા જાવી, આખી જિંદગી જ જાવી. તારે જવામાં શું વાંધો? બેન આ ફાવશે? ફાવશે તો નહીં પણ ફૂલ હાર કર્યા હે એટલે પછી ફવાડવું જ પડશે. હવે તારે ઘઉંનો ખાવ તો દીદી મને લેતા જાવ ને આયરે લે. હવે તુંય ઘઉંનો ખા. પડી હોત તો ના ના તો મારી કરતા તને કઈ ખારું મળે પૈસા વાળું. તો હાચી વાત છે હો તારી. હાલ હવે બેહો. હવે મને ભૂખ લાગી છે. હમણાં બનાવી નાખ. તાવડી છે આપણે અહીંયા. તાવડી? હા. ગેસ નથી? ગેસ નો હોય અમારે. તો ક્યાં રાંધવાનું? ચૂલા ઉપર બળતણ નાખીને રાંધવાનું. મને તો ચૂલો તો ફાવે નહીં. નો ફાવે તો ફવાડવો પડશે. તો એક કામ કરો ને થોડાક દી તમે રાંધીને ખવડાવો અમને. મારા દીકરીને આ બાયડું તો હું રાંધ નાખું. હા હાલ આપણે બધા રાંધી નાખી. હાલ શાક શેનું કરશું? શાક શીનું બનાવશો? શાક ટીંડોરાનું. ટીંડોરાનું તને ભાવે છે? ના ટીંડોરાનું મને નથી ભાવતું. નો ભાવે ફવાડવું પડશે. હવે આદી લીક નો ભાવ્યું તો શું હવે? મને પનીર ભુજીર ભાવે. પનીર બનીર આ નો મળે. આ સીમમાં અમે વાડીઓમાં અમારે કાંઈ નો મળે. તો હવે હું કરશું? જાવ જે હોય બનાવી નાખો. ઘડીક બેહો પછી બનાવી હમણાં ઘડીક. ના તમે જાવ બનાવવા. પોરો થાવા દે કાક. પોરોર મને ભૂખ લાગી. જાવ તો નાસ્તો લેતા આવજો. નાસ્તો આ નો મળે. ભેંસના પોત સિવાય કાંઈ નો હોય. ના ના જાવ શું કરશું હવે? હું હવે પોદરાય તે ઢળવા પડશે. હું થોડી ઢળવા. હાલે તું આવી તારે ઢળવા પડે. ના હું નહીં ઢળું. તાર બનીને મેં નતું કીધું કે મને રાખો એટલે ઈને રાખજો. એટલે મને કામ કરાવે એટલું તાર કામ કરવું પડે. મને બની ઢળાવશે તમે. એ હોમા દાદા એ કયા દુશ્મનના પેટના આયા હતા? એ દુશ્મનના પેટના નથી તો તમારા ભાઈબંધ સેવી શું એટલે આવો, તમે તે આવો. સાંભળ્યા આવો વગર મહેમાન આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ હોમા દાદા રામ 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 રામ. મજામાં મજામાં. એ રામ રામ હમણાં તો પેલા બહાર ક્યાં વીયો ગયો તો. એટલે તો કહું અલ્યા 15 દી થી કીધું ફોન નથી લાગતો કીધું આ જોજો લાયા તો બે બે ઈન એક માર હાલે છે. છેક હાળી છે મેં કીધા બે લાયા તમારા તો ઘરના હું છેક હા આ માર બેન. આ બેન છે હા તો હારું બાપા ખબર નથી ને એટલે પૂછ્યું હો હા આય બરાબર છે. ને હોમા દાદા જીભ હે.
ફરી જાય ગમે એને. હોમા દાદા સાબાનું તો કયો. સા બનાવી નાખ. પણ સા મને આવડે એવી બનાવી. જે આવડે એ બનાય. મહેમાન આયા, ભાઈ બંધુ આયા, સા ન મૂકી પડે તારે. સોડા લઈ આવવાને. તું મૂંગી બનને સોડાની દીકરી. આ બાપાને ઘરે કોઈ સાની તપેલી ન થઈડી. જેવડો આવડે એવડો સા. એવડો આવડે એવો નહીં, જેવો આવડે એવો. આ ઈ બનાય નાખ. અમારા ગામડામાં આવવું જોઈએ કયો. હા એમ કયો થોડુંક આદુ નાખે. આદુ નાખજે થોડુંક આદુ. આદુ હા ઓલો મસાલો મસાલો. શાકમાં નાખવાનો. આદુ ઈ શું કહેવાય? સામાં નાખવાનું આવે આવું લાંબુ. હોમા આ દાદા સાની તપેલી લઈ લે. આ બેહો, આ બેહો. તમને એક વાત કહું, આ બેહો. શું? આ બેબી જા સુવો છે. હોમા દાદા હવ કામ કર્યું હોય, એકનું કીધું તું ને એક હારે એક ફ્રી લઈને આવ્યો. ફરી એક પણ તમને એક હાચી વાત કહું, બોલ. આવું કોઈ નહીં કે. શું? પાણી ભાઈ તમે પણ આમ જો મોડી લાયા પણ ઓડી લાયા હો. વાહ હોમા દાદા વાહ. લાયો ને ડોડા જેવું. એને એક હારી એક ફ્રી. એક હારે એક ફ્રી ગિફ્ટ. હે ગિફ્ટમાં. ગિફ્ટમાં લાવ્યા, ગિફ્ટમાં. હા એમ નહીં? હા. કેટલાક દીધા? દીધા હવા 3 લાખ જેવા. હવે 3 લાખમાં બે. મારે હાળે ના 25,000 રૂપિયા ઈના આપ્યા અલગ થી. અને એટલે બધું ઘરકારનું આમ ઘરનું કામ હોય તો કરાવે એમ. હા 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 એમ નહીં? હા સવા 3 માં 4 વ્હીલ કેવી આવે ખબર છે? કેવી આવે? કાકા જેવી આવે. હવે આ બૈરાને ચા બનાવતા નથી આવડતી. પેલા ના પણ આ કેમેલા વાસણનો દેકારો થાય. કઈ મીંદડી બીંદડી આવી કે શું? કોણ એટલે ઘા કરે છે? હે હવ સવા 3 માં 4 વ્હીલ કેવી આવે ખબર? આમ જો ચોમાસું હોય. હવે છે ને હોમા દાદા તમારે કઈ ઉપાધિ નહીં. હવે કાંઈ ઉપાધિ નહીં. બાસીદાની કા નીણ સારો નાખવાની વાસણ ધોવાની કઈ ઉપાધિ નહીં. કોઈ જાતની ચિંતા જ નહીં. હવે તમારે આરામ જ કરવાનો. આ બંનેવી હવ ખાંડ નાખવાની કે મીઠું? તારા બાપ ખાંડ જ ન ખાય એમાં. હોમા દાદા હા નો ખબર પડે તો જતી ના ઘરે થોડાક દી મોકલો. એને આવડે સા બા બનાવતા. હા શીખવાડ દીધી. તમે જ્યાં કરા બરોબર. પણ આમ તો તમે મને તો ન કીધું વાંધો ને હાલો, મને ન કીધું કાંઈ વાંધો ને. મારા જ લગ્ન થઈ ગયા બરોબર. હા પણ બિચારા જતીનને લઈ ગયો તેના સુગુઈ ક્યાંક ગોતી તો લેત. એને અમે વાત કરીને આવ્યો છો અહીંયા. છે અહીંયા બૈરા ને એવું છે અહીંયા ભાઈ? હા એવું એના જોગું મળી જાય ખરું ને? મળે જ જાય ને એને. એવું હા તો એના તમારે આમ તો હવે આ રોજની કંકાશ ગાય ને બધી હાથે રોટલા કડવાની. બધું કમ્પ્લીટ કરી વાળ્યું આપણે. એમ ને? કોઈ ચિંતા જ ન તો રહે. સારું કર્યું લ્યો. અમારો તો રાજીપો છે તમે લઈ આયા ને. હા આ કીધું ને અમારેથી જોવાતું નથી. આ નીકળવીને તો ત્યાં વાસણ ઘસતા હોય કા વાસી દઈને પોદળા ઉપાડતા હોય આવું અમારે જોવાતું નતું. સારું કર્યું લઈ આયા. અમારે તો આમ રાજીપો અમારો સમજ્યા. રાજી થઈ ગયા અને ને તમે? હવે ક્યાંક આમ જો તમારે અહીંયા ક્યાંક ઓળખાણ હોય ને તો જતીન બતીન ની વાત કરજો એમ તો એને હું થઈ જાય હારો હારે. એને ગોઠવાઈ દઉં. આનું એક ગોઠવાઈ દો મને ઉપાધિ ને મારો ભાઈ બન છે ને મને બળતરા થાય યાર. કોઈ વાંધો નતું. ગોઠવાઈ દઉં તારું તું તારે. આમ તો ટી હારે. એમ? હા આજે આપણે કાંઈક કામ ધંધે સડી જાય. બાબા કઈક ગોઠવી દે. હા ગોઠવી દઈશું ને. ગોઠવી દો. અરે તારો દીકરો જો નો ગોઠવી પણ દે. બાબા આપણી પાસે એટલા બધા તમે દીધા, તમે પૈસા વાળા, અમારી પાસે એટલા પૈસા આપણે નથી થોડું હો. કામ જો મેળમાં આવે એવી રીતના બરોબર. પણ ફંટી આવતી 50,000 વાળી તોય હાલશે. તો હાલો દાદા અમે હવે નીકળવી. બે આયો ને બે બે એટલે ઉભરો આયો કે નહીં તારો? મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી. કા સોના ભાઈ આવ આવ ટીલા આવ. કેમ મજામાં ને? મજા મજા. આ તમે એકલા આયા છો કે કઈ ઓલું ગોતવા ગયા કઈ લઈને આવ્યા? આ જોન બબડાટે વાગે નથી જોતો. હે આન પર જોતો ખરો બબડાટે વાગે. એટલે આ તો સંસારનો વાટકેનો બધો ઘા થાય છે. આવ્યો બેહો બેહો. આવ્યો. બે બે ભલામણા હમણાં કોઈ આવતો જ નહીં. ઠારું કોતું આવડી અડારી સા જાય હે? અડાળે શું યાર થયું તારી ટીલા માં ના હોય અડાળે. આ અડાળે છે માયલી નહીં. શું મળે નહીં? આ ટીલા દાદા ચક્કર બકર નથી આવતા ને? આજ પર રે તું એમ કહું છું. હા આજ પર રે આમ આમ આગી ઉભી રે. આ કોણ હે બાબા? ઈ માર ભાઈ બનશે. કેટલાક ભાઈબંધ છે? છે 4-5 જેવા. બધા અહીંયા ભાઈબંધ નો હોય. ભાઈબંધ કઈ જો તો વસાલે નો બોલે. વશમાં બારે લબલબાટે કરે છે. તમારું કઈ હાલતું નથી લાગતું. હાલ છે થોડે થોડે હાલે ને પાદરું કેમ હાલે એમ. આને કઈ આમ છે નહીં, પડ્યો એમાં માથા હેમરેજ બેમરેજ.
બોલતો નથી એ. આમ હેઠી બે જાવ ને પૂછ્યું છે આમ ઝંડા કોડે હા સોમાભાઈ મજામાં ને? બધામાં ને જોઈ લે લાવ્યા હો. તમે હારી લાઠી કરે લાઠે તું કરતી ને નક મરી ગઈ સમજજે હમણાં. સોમા દાદા ઓ. દાદા હું ભાઈ સોમાભાઈ હા હું તમને હું વાત કરું છું. શું માણા હોય તો એક લાવે, તમારી પાસે એટલે બધા પૈસા તમે બે લાવ્યા. માજા મેણા રોજ મારો વૈયા આવતા બે લાયો તો તને મને બળતરા આલી તમે તો ધુબાકો માર્યો હો. તે ભલા હમણાં મારી માં નામ જો ખોટું પડતું એકદમ ધુબાકો માર્યો તમે. પછી મેં કીધું જે થાવું એ વલર થઈ જાતું હવે બે લાવ્યા. બે હારું 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 એક માર હાળે છે હાલે છે ને? હા. વાંધો નહીં, લાભ જ છે તમ તારે મજા મારા કરો. તેમાં કાંઈ નુકસાન નથી ખોટ નથી ના ના લાભ જ છે, લાભ લાભ જ છે. કેવાય છે આ બાકી તમે લાયા એમ હો. શું કરસ તું ને માથું ઓળવી દઉં છું મારે જે નહીં દોડાવું એટલે તું આમ રે ડોકાશા કરતો આન કર રે ને તમારે ઓળવવું છે એટલે ઢીલા દાદા જોવો ખરા ચા બની જો કે નહીં? હે ચા બની જો કે નહીં જોતા હો? ખખડે છે હે? કઈ? ખાલી ખખડ છે જ છે માઈલી હાંસી આ સા બની ગયો કેમાં આપું કોનો અરે જરો સોમા દાદા ઓ લો રહ્યો તમે હે સોમા દાદા ઓ તમે બબે બૈરા લાવ્યા તો આ તો તમારે લાપસી ના આંધણ મૂકવા પડે. મૂકે છે મૂકે આપણા કારણ કે સડિયા ભાઈ બંધ સેવી હા તો હા તમારે આટલી તો કઈક વાપરવું પડે ને. બાપુ આ લાપસી ના આદણ મુકાઈ દો હમણાં હા બસ એમ કઈ ગયા મોઢા અમને કરાવો. બધા તમ તારા બધાને ગળ્યા મોઢા તો કરવાના અમને છે આમને ભાળે તો મને ગયા મોઢા થઈ જ ગયા અમારે. તારે તો ઉપાધિ જ નહીં હવે. હા તું તો આમ આમ રોજ આવજે સા પીવા હા હારો હું તો પણ પહેલેથી આવું જ છું એક ધારો. એ સા ઠરી જશે શું છે સા સીમા ખોબામાં લેવો સા. અમારા ઘરમાં વ્હાઈટ કા કે રકાબ્યું કપ નથી એટલે ભલા મણા કઈ લઈ આવો નવું લઈ આવો. આમ નો પણ હું હાલે. આતી લીધી એકલો તો મારો એક વાટક્યો તો બસ થઈ જતું અહીંયા એક વ્હાઈટ કપ બધા પી લેશો એમ કઈ એકાબીજી હેઠો ન પીવાય. તમને આમાં કાંઈ ખબર છે? ભાઈ આઠો તું મારી વાત સાંભળ તું પી ગોતર માં આવી જાય એમ એમ નહીં. હા, તમને ખોબા માપું હા ઓરાવી આવો ઓરાવી આવો. લો એટલે ખોબો હું- ધરો હું કહું છું એક વાટકામાં બધાય ન પીવાય. નો પીવાય આને કમળો છે કોને આ સોમાભાઈ ને તમાર વર ને. નો હોય હા તે કીધું ને તમને અહીંયા આયા તા? ના કમળો છે. કેમ અમારે એક વાટકામાં પીવું? એટલે બધું પીરું પીરું થઈ જાય એમ ને તો વાટેથી સોટીલા આવતું તો થાંભળા તો રકાબ્યું ન લેતું હોવાય. તો એમે આમ બાયપાસ આલ્યા સોટીલા ક્યાં આલ્યા હતા સોકડીએ ઉતર્યા છો. ચોકડીએ ઉતર્યા ન્યા જ ભાગ્યા પછી અમાર હાળે પછી રોતી બહુ પાછ વાટમાં આ તમારી હાળ એમ ને. હા, હા. હા હા હારું હારું મજામાં ને? મજામાં આમ બે હેઠે હવે મારા ભાઈ નથી ગાન કર આવ્યું નથી તું આમ સીધો બે ભલામણા સીધો જ છો. શું ઘડે આમ ડોકાશિયા હું કાઢે તમને શું કહું બોલો ને. તમને કે છે ખબર આ કમરો હે મને ખબર હોય ને અમે સટિયું પહેરતા તારના ભાઈ બંધ સેવી અમે. એક વાત આજ પૂછું? કાલ ના પૂછો ને. કઈ લેવાનું નથી આનામાં એમને તમે આયા આવ્યા તો તમને ક્યાંય ફરવા લઈ ગયા, ક્યાંય હોટલમાં લઈ ગયા, શોપિંગમાં લઈ ગયા, કપડા લઈ દીધા, હારું હારું કાંઈ ખવડાયું કે નહીં ને? કાઈ નથી આંટો હેઠે ની બે પણ એમાં કાંઈ અમે હું એવો માણસ છું, મારો કાંઈ પરિચય જ નહીં તમારે. અરે પરિચય નહીં તું બાયો હારે વાતું શું કરે પણ બાઈ હારે જ વાતો કરાય ને. એટલે માંડ ગોત્યું અને તું પાદરો ભલામણા જેન તે મળ્યો પૂછવા એમને માણા હારે બાઈ હારે વાતો કરાય, કઈ પાડ્યું હારે વાતો કરવા ન જવાય. તમે ભલા મળ્યો આવતા વેચ વેમ માં પડી ગયા. અરે વ્યામ નહીં પણ તું ક્યાર નો ભલાણું આમ ઢીકડું આમ ઈ તારે ન પૂછાય તું ભાઈ બનશો કે દુશ્મન આ બે ક્યાં ના આવ્યા છે? ઈ હવારના એ ટોસાણા હે આજ ખબર નથી તમારે બે ને કઈ કામ ધંધો નથી, ઘડી બગડી બે હાય. કોણ અમે ચા પીવા એને જ બે અમે જ્યારથી હું આ બાય લાવ્યો ને તેવા વાહે પડી ગયા મેં તો ખતા જ નથી અહીંયા આવો વાત કહું. એટલે હવે નીકળો તમને સા આપી દીધી ને
પણ સમજાવી હા નીકળો હવે તમારું કઈ કામ બે નહીં. બાજુ નંબર એ હવે તો મજા આવે પવન હારો આવે તમને પણ તમારું બાપ આ કાંઈક ધંધો કરો ને ઉપડી જશો તમે હાવ આદિ સુધી ક્યાં ધંધો કરતા હતા અત્યારે ધંધો કરવો છે જતીન, એક દી ખોટી ભેગા ખોટી બેન. મેં આ નહીં કહે જે માયલું મનના તેડવા આવ્યા ને ફૂલ હાર કરવા ત્યાં બહુ મોટી મોટી ફાડતા હતા મારે તો આમ હે ને મારે તો આમ હે ઈ માયલું કઈ કાઢી લેવાનું ગમે ઈ તમે ફૂલ હાર કરીને આવ્યા તો 2-5 દી અઠવાડિયું તો એક દી આમ ફરવા જાય એક દી આમ જાય ફરવા આવી રીતે ક્યાંય લઈ ગયા તમને ક્યાંય સોટલાય નહીં ને રાજકોટ નહીં ને ક્યાંય નહીં જો કઈક પાડા વાપરો, જેવા કઈક વાપરો, વસન ક્યાંક વસે. ફરવા બરવા લઈ જાવ આખી આમ, મારી આમ, બેન આમ નો હાલે તે કેમ આકવા કોકનો હાલતા ઘર ભંગાઈમાં એમ કહું છું પણ કઈક વાપરવું પડે આમને મનમાં કેવું થાય શું કે આ તો કઈ રૂપિયો વાપરતા આંજો, નથી મેં કીધું ને મને ગેસ ભૂખ બેસ લાગી લાવી દો, ગેસ બેસ લાવી દો હવે. હા, સોમભાઈ ઓ આ બીજું બધું તો ઠીક તમે લાયા ઈ હું રાજી જ છું હા અમે બધા રાજી જ છીએ પણ તમે કેટલા પૈસામાં લાવ્યા હવે 3 લાખમાં હવે 3 લાખ હા હવે ભલા મને ઓલો ત્રીજી શેરીમાં 50,000 માં જ લાવ્યો ઈ એટલે હા બાપના મારી માનમ જો ખોટું હોય તો આટલા બધા દેવાય એટલે દઈ દીધા ને મેં 25,000 તમારા હાળે હાથમાં દીધા હવે 3 લાખ માં તો 3 આવે હા બાપના અરે ઓલો 50,000 માં જ ખાલી લાયો અરે અને એવું કામ કરે ઘરે એવું કામ કરે એની વાત જ જવા દ્યો તો હું આમાં છેતરાઈ ગયો એ શેતરે જાવ ને કોક ને પૂછાય આમ નથી કે સાય પાતા અને ના કણે પૈસા દઈ દીધા હવા 3 લાખ પછી 50,000 માં જ બૈરું આવે પેલા હમણાં પહેલા તો તમારે નો કે શું આમાં આવે ને તો લઈ આવજો હવે બૈરું છેતરાણા હોય ને તો આવું ફૂલ જેવું બૈરું તમને આપી આકો ને પાછો કેવું છેતરાઈ ગયો હશે. લે વાંઢો ને વાંઢો યો પણ પણ રેત ખરી ક્યાં કાદમ લે એટલે આ તો તુકારા હુકારા કરવા માંડી ગઈ આ બેન મને જ લેતી જતો આ તો બે બુડા કે નહીં નકર રે તું હશે હવે પણ આમ જો આવું છે મારે આવું છે હવે ઈ મને પૈસા શોખ લાગે હે રે ના, પૈસા ના, હવે આવું ઈ છે. વાપરશે અને આ હારું છે જો ને આવામાં રે કોણ આ તો રે અમને એમ ખરી. થાય કે લાવ્યા હી તો રહીએ ઘર બાંધી ઘડેક તો આ રે રે કોણ હાલ ઘડેક તો રે પણ હાથ નહીં પકડતો હવે પૈસા દીધા તો મેં ખારી થયા પડી ગયા પૈસા પૈસા પડી ગયા તમારા પૈસા પડી ગયા એટલે હવે તમે ધારી શું ટૂંકમાં શું થારી છે અમે આ ત્રણ બેઠા છે ને વહી ગઈ છે. શું નવ કુકર્યું રમો છો તમે આ ઓલાનું બૈરું વ્યું ગયું એટલે આ આ મગજમાં કઈ લેતા જ નથી તમે આયના મારા દીકરા એવા જેદુની બાય આવી આયના ખોડાણા એક તારા આયના ખોડાણા કોઈ દી સા મૂક્યો અત્યારે કેવો આપણે સા ગયો હા પેલું લીધું તારું બધું ભાગ. હવે તમે આથી નીકળો પણ હા તાર્યો શું આ તમારામાં ખોટ એટલે બૈરું વ્યું ગયું એટલે અમારામાં ખોટ નહીં તમે સાયું ભરાવી મારી બાયડી કઢાવી અને મેં થોડી કઢાવી છે તું આયો ત્યારનો આટલા બૈરું લાયા ફલાણું લાયા પણ ઈ તારે ક્યાં આયા કરવાની હતી? અરે તમારે આટલા બધા પૈસા આ તમારા પૈસા ને અને બૈરું બધું વ્યું ગયું પણ ઈ થાય એવું તમે હળિયું જ કર્યા રાખ્યું એટલે આ સોમાનું ઠેકાણું હવે નથી તું બાકી નીકળ ને તારું હમણાં ઘૂડ બોલાવી દે આને નકામાં માર છે તો મારો પગ ભાંગી નાખશે લે લઈ લે બહુ ટીકડાઈ કરતો લઈ લે ઊભો રે એટલે હવે નો ઉભરે બાપ બાપ નામ હવે ભાંગી નાખે હવે નો ઉભરે ભાગ જો હમણાં હારે થઈ જાય ભાગ મારા દીકરા કેદુ ના વાહે પડી ગયા આ હાલો આયા હવે આવે ઈ બીજા બાપનો હોય તમારી માને કઠવીને તમે ભાગ્યા આયા હાલો આયા તો તારી માને હાસવીતી ને નો જાત પૈસા વાપરવા પણ પડે હળિયું જ કર્યું ઉભા રહો તમારી ભાગો